નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટેટ ટાટની પરીક્ષાઓની જે ઉમેદવારો હાલ તૈયારી કરી રહ્યા છે, જે ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈને બેઠા છે, એક જ પ્રશ્ન છે કે પરીક્ષાઓ ક્યારે આવશે, 2025ના એન્ડમાં આવશે કે ક્યારે આવશે, કે શું વાર લાગશે. તો આ બાબતે આપણે આપણા થોડા કોન્ટેક્ટથી રાજ્ય પરીક્ષા બોર્ડના એક જે ક્લાસ 2 અધિકારી છે એમની પાસેથી આ માહિતી રૂબરૂ ફોનમાં મારે વાતચીત થઈ છે. અલગ અલગ મેં પ્રશ્નો પૂછ્યા હતા, લગભગ 5-7 મિનિટ એમની સાથે વાત કરી, કેમ કે નોર્મલી ક્લાસ 2 અધિકારી ડાયરેક્ટ આવી રીતે વાત ન કરે, પણ આપણે થોડા કોન્ટેક્ટથી ઓળખાણ કાઢીને આવી રીતે વાત કરેલી. તો અલગ અલગ મારા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવેલા કે ક્યારે ટેટ પરીક્ષાઓ આવશે. ટેટ 1-2નું છે, તમને ખ્યાલ છે કે ટાટ 1 અને ટાટ 2ની અંદર જે રીતે લિખિત પરીક્ષા નાખવામાં આવી, તો શું હવે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1-2માં પણ લિખિત પરીક્ષા નાખશે? તો એ બાબતે પણ પ્રશ્ન પૂછવામાં આવેલો. એ પણ પૂછેલું પરીક્ષા પછી ભરતી તરત આવશે એ, અને સ્પેશિયલ ટેટ ટાટ પરીક્ષાઓ આવશે કે કેમ. તો આ બધા આવા પ્રશ્નો મારા દ્વારા પૂછવામાં આવ્યા હતા. શું જવાબ આપવામાં આવ્યો છે? જે જવાબ આપવામાં આવ્યા એ મને લાગ્યા કે ગુડ છે, વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. તો ખાસ શું જવાબ આપ્યા એ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. કારણ કે મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર ટેટ ટાટ આ ઉપરાંત અન્ય શિક્ષણ વિભાગને તમામ ભરતીઓને લગતી અપડેટના વિડીયો મૂકતા હોઈએ છીએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. અને બીજું, તમે હાલ ટેટ ટાટની તૈયારી કરી રહ્યા છો તો આપણા દ્વારા આપણી યુટ્યુબ ચેનલ ઉપર રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મેં જેવી રીતે સમગ્ર ગુજરાતમાં ટેટ 2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, એવી રીતે તમે પણ ટેટ ટાટ પરીક્ષાઓમાં સારા માર્ક મેળવીને સરકારી શિક્ષક બની શકો. તો એ માટે આ નોટ્સ તમને ખૂબ જ હેલ્પફુલ લેવાની છે, કારણ કે હું મારી ખુદની જે 2-3 વર્ષની જે મહેનતથી જે નોટ્સ બનાવી છે એને ફરીથી મોડિફાઈડ કરીને ફરીથી લખીને તમારા માટે રેડી કરી રહ્યો છું. તો ખાસ એ નોટ્સ તમે જોજો, એ નોટ્સ દ્વારા જે લેક્ચર સિરીઝ છે એને જોજો. તમને ચોક્કસથી પરીક્ષામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, વધુ માર્ક મેળવવા માટે હેલ્પફુલ રહેશે. તો મિત્રો, આપણે અધિકારીએ શું જવાબ આપ્યા એની પહેલાં તમને હું થોડાક જે ફેક્ટ છે એ તમને કહી દઉં. તમને ખ્યાલ છે કે શિક્ષણ વિભાગ દ્વારા 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે 2024થી લઈને 2033ના વર્ષ સુધીનું છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું છે. જેની અંદર આપણા જો શિક્ષકોની ભરતીની વાત કરીએ, એમાં જે કીધેલું છે કે કેટલા વર્ષમાં, કયા વર્ષમાં કેટલી ભરતી કરીશું. તો એમાં તમે સારી રીતે જાણો છો કે ટેટ 1ની ભરતી દર વર્ષે ખૂબ જ મોટા પાયે આવવાની છે. ટેટ 1વાળા ઉમેદવારો જેને DLED PTC કરેલું છે એમની માટે તો સુખનો સૂરજ ઉગી ગયો એવું છે. તમે જોઈ શકો છો, લાલ કલરની લીટી આપણે હાઇલાઇટ કરેલી છે કે 2025માં 7500, 2026માં 6000, 2027માં 5000, એવી રીતે 5000, 6000, 5000, એવી રીતે ક્રમિક દર વર્ષે ભરતી આવવાની છે. વાત કરીએ ટેટ 2ની, તો ટેટ 2ની અંદર મિત્રો 2024માં જે ચાલુ ભરતી છે એમાં તમને ખ્યાલ છે થોડોક 7679, એ પછી ડાયરેક્ટ 2030ની અંદર 3000ની ભરતી કેલેન્ડર મુજબ આપવામાં આવેલી છે. સાથે સાથે અહીંયા તમે નીચે જોઈ શકો છો, 3જા નંબરમાં સ્પેશિયલ એજ્યુકેટર ક્લાસ 3, સ્પેશિયલ ટેટ ટાટ માટે જે ઉમેદવારો પાસ કરે છે સ્પેશિયલ, એમને આ સ્પેશિયલ એજ્યુકેટર હોય છે, તો એમની ભરતી 2025માં આવવાની છે 2910. તો એમના માટે પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, કે કારણ કે 2025માં ભરતી આવશે પછી ડાયરેક્ટ એક પણ વર્ષ ભરતી નથી આવવાની. તો 2025ની અંદર જે સ્પેશિયલ એજ્યુકેટરના ઉમેદવારો છે, જે સ્પેશિયલ ટેટ ટાટની તૈયારી કરે છે, તો એમના માટે પણ આ જે ભરતી કેલેન્ડર મુજબ સારી એવી જગ્યા આવી શકે છે. બીજી વાત કરીએ ધોરણ 9-10 અને ધોરણ 11-12માં કેલેન્ડર મુજબ, તો એમાં એવરેજ મિત્રો ખાલી 150 એવી કે બહુ મોટી ખાસ ભરતી 2033 સુધી દેખાતી નથી. ખાલી હાલ જે ભરતી ચાલુ છે એ થોડીક મોટી છે, બાકીની 150 એમાં બધા સબ્જેક્ટ ગણો, એમાં કેટેગરી વાઇઝ ગણો, એટલે આમ જોવા જઈએ તો બહુ નહીવત પ્રમાણમાં ભરતી કેલેન્ડર મુજબ દર્શાવેલી છે. પણ મિત્રો, એક વસ્તુ તમને સાથે સાથે એ પણ કહી દઉં કે 9-10 અને 11-12માં જે આ કેલેન્ડરમાં જગ્યાઓ દર્શાવેલી છે એ ફક્ત ને ફક્ત સરકારી શાળાઓની જ દર્શાવેલી છે. સરકારી શાળાઓમાં જે ભરતી કરવાની છે એની જ દર્શાવેલી છે. તો ગ્રાન્ટેડ શાળાઓ પણ ઘણી બધી આવેલી છે. તમને ખ્યાલ છે એ મુજબ 9-10 અને 11-12માં મોટી ભરતી ગ્રાન્ટેડમાં જ આવતી હોય છે. તો સાથે સાથે ગ્રાન્ટેડમાં ભરતી થશે, પણ મિત્રો હાલ ચાલુ જે ભરતી છે, જેટલી મોટા પાયે ભરતી થઈ રહી છે એટલી મોટી ભરતી આવવાની શક્યતા ઓછી છે. તો એટલી ભરતી આવશે કે કેલેન્ડર મુજબ. આ ઉપરાંત મિત્રો તમને પણ ખ્યાલ છે RT 1/2009 જે
એ મુજબ જે રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે, જેવી રીતે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડ શાળાઓ છે, તો એવી રીતે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અગાઉ થોડાક 3/4/2025નો તમે લેટર આ છે કે જેમાં 1400 જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી મળી ગયેલી છે. એમાં ભેગી 423 મુખ્ય શિક્ષકોની ભરતી કરવા બાબતે પણ મંજૂરીનો લેટર ભેગો હતો. તો ખાસ આ ભરતી તમારી પરીક્ષા પછી પ્રાથમિકની અંદર આવી શકે છે. પણ મિત્રો એટલી મોટી નહીં હોય, કારણ કે આની અંદર પણ 1400 જગ્યાની મંજૂરી આપેલી છે. હવે 1400માંથી 1 થી 5માં પણ થોડી ઘણી જગ્યાઓ હશે અને 6 થી 8માં પણ હશે. 6 થી 8માં તમે વિષયવાર ભાગ પાડશો, કેટેગરી વાઇઝ ભાગ પાડશો, એટલે ઘણો નાનો કટકો આને ગણી શકાય. હવે અધિકારીને મેં જે પ્રશ્નો પૂછેલા છે એમને શું જવાબ આપેલા છે એ તમને કહું છું. પહેલો પ્રશ્ન મેં પૂછેલો કે ટેટ પરીક્ષાઓ જે છે એ અંદાજે ક્યારે આવી શકે, તો એમના દ્વારા એવું જણાવવામાં આવેલું કે બોર્ડ દ્વારા પરફેક્ટ તો હજી નક્કી નથી કરાયું, પણ 2-3 મહિનામાં પરીક્ષાનું નોટિફિકેશન આવી શકે છે. 2023ની જેમ 1 by 1 પરીક્ષાઓ આવશે. મિત્રો તમને ખ્યાલ છે કે 2023માં ટેટ 1 લેવાની હતી, પછી થોડાક સમય પછી ટેટ 2, પછી ટાટ 1, ટાટ 2, એવી રીતે એક સાથે બધી પરીક્ષાઓનું નોટિફિકેશન નથી આવતું. તો 1 by 1 બધી પરીક્ષાઓ આવશે. જો આપણે આજથી માની લઈએ કે 2-3 મહિના પછી પરીક્ષાઓ લેવાય, તો સૌથી પહેલાં કઈ પરીક્ષા આવવાની સૌથી વધુ શક્યતા રહેશે? ટેટ 1, કારણ કે ટેટ 1ની અંદર ભરતી પણ મોટા પાયે કરવાની છે, તો શક્યતા સૌથી વધુ એની જ છે કે ટેટ 1ની જે પરીક્ષા છે એ સૌથી પહેલાં આવે. બીજું પ્રશ્ન પૂછવામાં આવેલો મારા દ્વારા કે ટેટ 1-2માં પરીક્ષા પદ્ધતિમાં બદલાવ આવશે કે કેમ? તમને ખ્યાલ છે એ મુજબ 9, 10, 11, 12માં મેઇન્સ આવી ગયું છે, લેખિત આવી ગઈ છે, એના માર્કના આધારે જ ભરતી થાય છે. ટેટ 1-2માં જૂની પદ્ધતિથી હાલ હજી બધું ચાલુ છે. તો એમના દ્વારા આ બાબતે એવું કહેવામાં આવ્યું કે બોર્ડમાં એ બાબતે વિચારણા ચાલુ છે, પણ શક્યતા ઓછી છે કે બદલાવ આવે. તો મિત્રો આ જવાબના આધારે હું તમને દરેક ટેટ ઉમેદવારો કે જે તૈયારી કરે છે એમને હું ફરીથી કહેવા માંગીશ, તમે તૈયારી કરો છો તો આપણે બંને રીતે પ્રિપેર રહેવાનું. કદાચ જો બોર્ડ આગામી મહિનાઓમાં સમયમાં જો કંઈ બદલાવ કરે છે અને અચાનક લેખિત પરીક્ષા નાખી દે છે, તો તમે બંને રીતે રેડી હોવા જોઈએ, જેથી તમને પાછળથી કોઈ ઇસ્યુ ના થાય. તો ખાસ આગળનો પ્રશ્ન આપણા દ્વારા પૂછવામાં આવેલો કે પરીક્ષા પછી તરત ભરતીનું કામ ચાલુ થશે. તો જે અધિકારી છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એ રાજ્ય પરીક્ષા બોર્ડ અંતર્ગત નથી આવતું, જે તે ભરતી સમિતિ નક્કી કરે છે. ટૂંકમાં આપણને મિત્રો ખ્યાલ છે કે પરીક્ષા અલગ બોર્ડ લે છે. પ્રાથમિકની ભરતી હોય તો જે તમને ઓફિશિયલ ખ્યાલ છે dp.gujarat.in ભરતી પસંદગી સંભાળતી હોય છે. માધ્યમિકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પસંદગી સમિતિ સંભાળતી હોય છે. ટૂંકમાં રાજ્ય પરીક્ષા બોર્ડનું કામ ફક્ત ને ફક્ત પરીક્ષા લેવાનું છે, ભરતી કરવાનું કામ જે તે ભરતી સમિતિનું છે. તો આ એમના દ્વારા આવું કહેવામાં આવ્યું હતું. ખાસ છેલ્લે એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો મારા દ્વારા કે સ્પેશિયલ ટેટ અને જે પરીક્ષાઓ છે એ આવશે? તો એમને કીધું હા, આવશે જ. અને એમને એવું પણ કીધું કે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પણ આવશે જ 10 વર્ષીય કેલેન્ડર મુજબ. એમને કેલેન્ડર વાંચેલું હશે અધિકારી, કેમ કે શિક્ષણ વિભાગના અધિકારી છે એટલે ધ્યાને તો હોય. તેમણે ઉલ્લેખ કરીને કીધું કે કેલેન્ડરમાં પણ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીનો ઉલ્લેખ છે, તો ચોક્કસથી પરીક્ષા લેશે તો જ ભરતી થશે. તો જે સ્પેશિયલ ટેટ છે એ પણ ચોક્કસથી રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ આયોજન કરશે. મિત્રો આ જે જવાબો આપવામાં આવેલા અધિકારી દ્વારા, તો આ બધું જોતા જે પીટીસી કરેલા ઉમેદવાર છે, જેને ડીએલએડ કરેલું છે, જે ટેટ 1ની તૈયારી કરી રહ્યા છે અને બીએડ સ્પેશિયલ એજ્યુકેશનની અંદર કરેલું છે, એટલે કે સ્પેશિયલ ટેટ 1, સ્પેશિયલ ટેટ 2ની તૈયારી કરી રહ્યા છે, એમને બીજું કંઈ પણ વિચાર્યા વગર તૈયારીમાં મંડી પડવું જોઈએ. કારણ કે તમારી ભરતી ચોક્કસથી આવવાની છે, કેલેન્ડરમાં પણ કીધેલું છે, અને પરીક્ષાઓ પણ આવવાની છે. તો ખાસ બીજે બધે માઇન્ડ ભટકાવ્યા વગર વાંચવા મંડી જ પડવું જોઈએ, જેથી તમે સારા માર્ક કવર કરી શકો. હવે વાત રહી બીએડ ઉમેદવારોની. તો મિત્રો તમને મેં અગાઉ બધું બતાવ્યું કે કઈ ભરતીઓની શક્યતા છે, કેલેન્ડર મુજબ કેટલી ભરતી આવી શકે છે. તો તમારે ખાસ જે ટેટ 2 છે, ટાટ 1 છે, ટાટ 2 છે, એની તૈયારી કરાય, નો ડાઉટ કરાય, પણ સાથે સાથે જે કેલેન્ડરમાં જગ્યાઓ દર્શાવેલી છે એને ધ્યાને રાખીને આયોજન કરવું જોઈએ. કારણ કે મિત્રો હવે એવડી મોટી ભરતી નહીં આવે, ઓછી ભરતી આવે. ધારો કે 500 જગ્યાઓ પર ભરતી આવે છે, એમાં કેટેગરી વાઇઝ ભાગ પાડો, તો તમારે હવે પરીક્ષામાં કાં તો વધુ માર્ક લાવવા પડે, જેથી તમારી ભરતી ઓછી થાય તો પણ વાંધો ન આવે, કાં તો તમારે સાથે સાથે કંઈક પ્લાન બી સાથે કામ કરવું પડે કે ભરતી બહુ ઓછી આવે, આપણો વારો ન આવે, તો પ્લાન બી મીન્સ કે તમે કોઈ પણ રીતે કંઈક જોબ કરતા હોય તો એ તમે સિક્યોર એને કાયમી તરીકે રાખી લો, અથવા બીજી કંઈ સરકારી પરીક્ષાઓની તૈયારી પણ સાથે સાથે કરવી જોઈએ, એવી મારી સલાહ છે. મેં તમને પહેલું કીધું કે કાં તો વધુ માર્ક લાવીને સારો રેન્ક પ્રાપ્ત કરી લો, કાં તો ઓપ્શન બી
સાથે સાથે કામ કરવું જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ વધુમાં વધુ ટેટ ટાટ ઉમેદવારો સુધી શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.